अन्य महत्वपूर्ण समाचार नर्मदाथी गुजरात माटे सौथी मोटा आनंदना समाचार। नर्मदा डेमनी सपाटी 124 मीटर पार, डेममां 76,000 क्यूसेक पाणीनी आवक नोंधाई छे। केचमेंट विस्तारमां भारे वरसादथी सपाटी वधी छे। 39,375 क्यूसेक पाणी नर्मदामां छोड़ायुं छे, तो वीज टर्बाइन शरू थता वीज उत्पादन वध्युं छे। तो हवे बात करीशुं दिल धड़क रेस्क्यूनी। तो केदारनाथ में कुदरती आफतने पगले केदारनाथ रेस्क्यू अभियान में आर्मी नो स्नीफर डॉग जोड़ायो छे। लापता लोकोने शोधवा स्नीफर डॉगनो उपयोग कराशे। स्नीफर डॉग ने हेलिकॉप्टर मार्फते ऊपर लई जवायो, जे लोकोने शोधवामां मदद करशे। तो जे तमाम लोको लापता छे तेमने शोधवा माटे खास रेस्क्यू अभियान चाली रह्युं छे। केदारनाथमां रेस्क्यू अभियान केदार घाटी में इस वक्त रेस्क्यू ऑपरेशन चल रहा है, तो वही सर्चिंग के लिए अब स्नीफर डॉग की मदद ली जा रही है। स्नीफर डॉग को यहाँ पर हेली के जरिए ले जाया जाएगा और ये वहाँ पर सर्चिंग में काफी मदद करेगा, क्योंकि लिंचोली की तरफ इसे ले जाया जाएगा। लिंचोली से ऊपर तल्ली लिंचोली और बड़ी लिंचोली, ये जो इलाके हैं, इन इलाकों में सर्चिंग अभियान होना है। और इस हेली के जरिए इसको ले जाने का मकसद यही है कि जो लोग अभी लापता हैं या सर्चिंग में उनका पता लग सकता है, इसलिए स्नीफर डॉग की यहाँ पर मदद ली जा रही है। सेना का ये स्नीफर डॉग काफी काबिल है और इस मकसद से इसको यहाँ पर लिया जा रहा है, क्योंकि इसकी वहाँ पर जो भी लोग वहाँ पर लापता हैं या फिर कुछ लोग रास्ता भटक गए हैं, उनकी मदद के लिए स्नीफर डॉग यहाँ से लिया जाएगा। तो पंचमहालना घोगंबामां चौंकावनारी घटना सामे आवी छे। અહીં એવો છબરડો થયો કે ભૂલ બીજાએ કરી અને ભોગ ગામ લોકો બન્યા। ભૂલ એવી ગંભીર થઈ કે શાળા સહિતની સરકારી મિલકતો ખાનગી વ્યક્તિના નામે બોલે છે। આપ જાણીને ચોંકી જશો, એવી ગંભીર ભૂલ મિલકત સર્વે કરનાર એજન્સીએ કરી છે અને આ ભૂલ સરકારી કચેરીના અધિકારીઓએ પણ સ્વીકારી ખરી। તેમ છતાં 1.5 વર્ષથી આ ભૂલ સુધારો કરવા સરપંચને ધક્કા ખાવા પડી રહ્યા છે અને કોઈ નિવેડો આવતો નથી। पंचमहाल जिल्लानी सिटी सर्वे कचेरी हाल विवादोमां आवी छे। कथित जे गैररीति छे, साथे साथे बोगस प्रोपर्टी कार्ड बन्या होवानी विगतो सामे आवी छे, जेने लईने हाल मुद्दो चर्चानो विषय बन्यो छे। त्यारे सिटी सर्वे कचेरीमां जे पायलट प्रोजेक्ट हेठळ सरकारनी एजेंसी द्वारा कराववामां आवेलो घोगंबा तालुकानो जे मिलकत सर्वेनी कामगीरी हती, तेमां गंभीर और भारे कही शकाय ए प्रकारना छबरडा सामे आव्या छे। हाल आप जे दृश्योमां जोई शको छो, आ घोगंबानी सरकारी प्राथमिक शाळा छे। आ सरकारी प्राथमिक शाळा सिटी सर्वेनी कचेरीमांथी ग्रामना सरपंच द्वारा जे प्रोपर्टी कार्ड मेळववामां आव्युं छे, तेमां जे आ मिलकत छे खानगी मालिकना नामे हाल ત્યાં જોવા મળી રહી છે। સાથે સાથે ઘોગંબાનો જે કરાડ નદીનો જે બ્રિજ છે, R&B ની જે જગ્યા છે, આ તમામ જગ્યાઓ છે તે સરકારી ચોપડે દફતરે ખાનગી માલિકીની હોવાનું જોવા મળી રહ્યું છે। બીજી તરફ ગામની કેટલી એવી જમીનો છે જેમાં પણ ગંભીર પ્રકારના જે છબરડા છે તે જોવા મળી રહ્યા છે। સરપંચ દ્વારા છેલ્લા 1.5 વર્ષથી આ અંગે સુધારા કરાવવા માટેની જે રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં સંલગ્ન તંત્ર છે તે ધ્યાને નથી લેતું। સાથે સાથે જે સરપંચ છે ને તેઓને એવું કહેવામાં આવે છે કે સુધારા હુકમ માટે તમારા દ્વારા અમને રજૂઆત કરવામાં। સરપંચનો કહેવું છે કે જે એજન્સી છે તે એજન્સી દ્વારા ગંભીર છબરડો અને ભૂલ કરવામાં આવી છે અને એજન્સી દ્વારા જ સુધારો કરવામાં આવે। સિટી સર્વે દ્વારા જે માપણી જે કરવામાં આવી છે, એની અંદર જે સરકારી મિલકત છે એ પ્રાઇવેટમાં થઈ ગઈ છે અને જે પ્રાઇવેટ મિલકત છે એનું મારું કોઈ અત્યારે કોઈ ખબર પડતી નથી, એટલે ભવિષ્યની અંદર બહુ મોટી માથાકૂટ થાય અને આંતરિક વિખવાદ થાય એવી મારું કોઈ ગંભીર સમસ્યા છે। સરપંચને અમારી રજૂઆત કરી તો સરપંચે જે અમને વિષય કીધું તો અમે અમારા ઓસદ ઉડી ગયા કે સરપંચે કીધું કે ભાઈ સામાન્ય વ્યક્તિ તો છોડો, ગ્રામ પંચાયતની સરકારી જમીન બી પ્રાઇવેટ વ્યક્તિ નામે થઈ ગઈ છે। એનાથી મોટું કે જે આપણે પ્રાઇમરી સ્કૂલ છે એની જમીન બી પ્રાઇવેટ વ્યક્તિના નામે થઈ ગઈ અને સૌથી મોટું એ છે કે જે બ્રિજ છે આખો મોટો, એ બ્રિજ બી પ્રાઇવેટ વ્યક્તિના નામે થઈ ગઈ। તો છે કે સરકારી મિલકતો ખાનગી લોકોના નામે છે અને એક સવાલો મિલકત સર્વે કરનાર એજન્સીએ મોટી ભૂલ કરી છે અને આ ભૂલ સામે આવતા ભૂલ સ્વીકારી પણ કરી છે, પરંતુ સરપંચને હજુ પણ ધક્કા ખાવા પડી રહ્યા છે। આ બેદરકારીનો ઉકેલ ક્યારે આવશે
તે સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે કે આટલી મોટી ભૂલ થાય, ઘોગંબામાં આટલી ઘોર બેદરકારી થાય અને છતાં પણ નિવારણ ન આવે, સરપંચને વારંવાર ધક્કા ખાવા પડે જમીન મામલે આ મોટો છબરડો સામે આવ્યો છે. પરંતુ આ છબરડો ભૂલના કારણે થયો છે. સરકારી મિલકતો ખાનગી લોકોના નામે અહીં જોવા મળી રહી છે. મિલકત સર્વે કરનાર એજન્સીએ આ મોટી ભૂલ કરી હતી. તો આ બેદરકારીનો ઉકેલ ક્યારે આવશે તે મોટો સવાલ. જાણીને ચોંકી જશો કે આ ગામની સરકારી પ્રાથમિક શાળા, કરાડ નદીનો બ્રિજ સહિતની સરકારી મિલકતો ખાનગી માલિકના નામે જોવા મળી રહી છે. સરપંચ દ્વારા મેળવવામાં આવેલા દફતર મુજબ ખાનગી માલિકના નામે બોલે છે. આ ગંભીર ભૂલના સુધારા માટે છેલ્લા 1.5 વર્ષથી સરપંચ દ્વારા જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવે છે, છતાં કોઈ અસરકારક પગલાં ભરવામાં આવ્યા નથી. સર્વેનું કામ એજન્સીએ કર્યું છે, ભૂલ એજન્સીએ કરી છે. એ ભૂલને કાયદાનું સ્વરૂપ ડિપાર્ટમેન્ટે આપ્યું છે, ત્યારે એને સુધારવાની કામગીરી ગ્રામ પંચાયતે કેમ કરવાની? ગ્રામ પંચાયત જો એજન્સી આ ભૂલો સુધારવા આવશે તો એને પૂરો સહકાર આપવા તૈયાર છે. પણ અમારી વિનંતી છે કે જે ભૂલ જે એજન્સીએ કરી છે એ એજન્સી જ આ ભૂલ પોતાની સુધારે. તો ઘોગંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં સર્વે કામગીરીમાં થયેલા ગંભીર છબરડા અંગે સરપંચ દ્વારા સંલગ્ન અધિકારીઓ અને રાજ્યના મુખ્યમંત્રી સહિતને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ અંગે સરપંચ દ્વારા સંલગ્ન અધિકારીઓ અને મુખ્યમંત્રી સહિતને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી દ્વારા નક્કી કરાયેલી એજન્સીએ કાગળ પર ખોટો સર્વે કરી નાખ્યો. કોઈપણ જાતનો સ્થળ ઉપર પંચો રૂબરૂ સર્વે પણ ન કરવા ગયા અને તેના આધારે હાલ ઘોગંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી મિલકતના પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. જરૂરી રેકર્ડ સાથે મેળવીને કર્યા વગર મન ફાવે તેમ મિલકત કાર્ડ બનાવી દેવાયા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. જો આવા મકાનોનું મિલકત કાર્ડ બને અને તેમાં માલિકી હકની સ્પષ્ટતા ન કરવામાં આવે તો ભવિષ્યમાં ગ્રામ પંચાયતની માલિકીની જમીન બાબતે માલિકી માટેની તકરાર થઈ શકે છે, જેથી સ્થાનિકોએ પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કામગીરી સ્થગિત કરવાની માંગ કરી છે. આપ હાલ મારી પાછળ જે બ્રિજ જોઈ રહ્યા છો, આ બ્રિજ ઘોગંબા અને પાલ્લી ગામને જોડતો કરાડ નદી પર આવેલો બ્રિજ છે. આ બ્રિજ સરકાર દ્વારા બનાવવામાં આવે છે, જનતાની સુખાકારી માટે બનાવવામાં આવે છે. આ મિલકતનો તમામ ખર્ચો અને હક દાવો સરકારનું છે. પરંતુ સરપંચ દ્વારા જે સિટી સર્વેની કચેરીમાંથી જે દસ્તાવેજો મેળવવામાં આવે છે અને આ મેળવેલા દસ્તાવેજોની અંદર હાલ જે આ બ્રિજ છે તેને જે ટીકમાર્ક કરવામાં આવી છે, જેમાં ખાનગી માલિકીનો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે આ પ્રકારની જે ગંભીર છબરડો છે તે સર્વે દરમિયાન 2016-17 ના વર્ષ દરમિયાન સર્વે કામગીરી કરવામાં આવી હતી અને પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવેલી સર્વે કામગીરી હાલ પણ અત્યાર સુધી 5 વર્ષ સુધી ચાલી છે. 1.5 વર્ષ અગાઉ સરપંચ દ્વારા જે આ સરકારી મિલકતો છે જે સરકારના જ દફતરે ખાનગી માલિકીની જણાઈ આવતા આ ગંભીર બેદરકારીનો સુધારો કરવા માટે સરપંચે વારંવાર રજૂઆત કરી છે, પણ તંત્ર ધ્યાને લેતું નથી. ત્યારે જે આ મિલકત છે એ ખાનગી માલિકીના નામે હાલ જોવાઈ રહી છે. જો આ ખાનગી માલિકીનો હક દાવો કરતું પ્રોપર્ટી કાર્ડ જે વ્યક્તિના નામે છે તેની પાસે પહોંચે તો સરકાર અને જે માલિક ખાનગી માલિક છે તેના વચ્ચે આ મિલકતને લઈને પણ વિવાદ સર્જાય એવું કહેવું પણ અતિશયોક્તિ ન કહી શકાય. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોગંબા, પંચમહાલ. તો અરવલ્લી જિલ્લાની 9 શાળાઓને અન્ય શાળાઓમાં મર્જ કરવાને બદલે ખંભાતી તાળા મારી દેવાના નિર્ણયને કારણે વાલીઓમાં રોષ વ્યાપ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લામાં ચાલતી સાકરિયા કંપા, કરસનપુરા કંપા, મુનશીવાડા, પીપલાણા, હમીરપુર, મોતીપુર, માળ કંપા, બાદરપુરા અને વટવટિયા પ્રાથમિક શાળાઓને 20થી ઓછી સંખ્યા હોવાના કારણે બંધ કરી દેવામાં આવી છે. શાળાઓ બંધ કરવામાં આવતા આ શાળાઓમાં ભણતા ભૂલકાઓને મુશ્કેલી થઈ રહી છે. સાથે વાલીઓની પણ ચિંતા વધી છે. બાળકોને કેવી રીતે ભણાવવા અન્ય 2 થી 3 કિલોમીટરના અંતરે આવેલી શાળામાં મોકલવો તે મોટો પ્રશ્ન બન્યો છે. બંધ થવાથી 1 થી 5 ધોરણ બંધ થવાથી તે સંજેલી ગામે ભણવા જાય છે, પણ પ્રાથમિક શાળા મુનશીવાડા બંધ થવાથી એ એમ કે છે છોકરી કે મારું ભણવું નથી, જો મુનશીવાડા પ્રાથમિક શાળા ચાલુ થાય તો હું ભણીશ. લાવું લઈ જવું બંને તકલીફ પડતી હોવાથી દીકરીનું જાત હોવાથી અંદરથી બીએ છે. એટલે મારી એવી માંગણી છે કે 1 થી 5 ધોરણ ફરીથી ચાલુ થઈ જાય. આ સ્કૂલ બંધ કરી દેવા માટેની કોઈ પરવાનગી અમે આપી નથી. મર્જ કરવા માટે અમે એસએમસીના સભ્યોએ પરવાનગી આપેલી હતી, છતાં પણ આ સ્કૂલ બંધ કરી દીધી છે. તો અમારા બાળકોને 3 કિલોમીટરના અંતરે
ભણવા જવું પડે છે, પણ બાળકો વરસાદમાં જઈ શકતા નથી. અત્યારે પણ આ બાળકો આજે વરસાદના કારણે ત્યાં ભણવા જઈ શક્યા નથી અને કોઈ સરકારે અમારા આ બાળકોને સ્કૂલમાં પહોંચાડવા માટે વાહન વ્યવહારની કોઈ પણ સગવડ કરી આપી નથી. માળકંપા મેઘરજની અંદર 4 વિદ્યાર્થી હતા, બાદરપુરા બાયડની અંદર 0 વિદ્યાર્થી હતા અને વટવટિયાની અંદર 10 વિદ્યાર્થી. એટલે 10 અથવા તો 10 કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવો સમિતિમાં નિર્ણય લેવાયો હતો કે ભાઈ 10 અથવા 10 કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવી શાળાઓ બંધ કરવી, કારણ કે ત્યાં આ દરેક શાળાની અંદર 2 શિક્ષકો પ્રાથમિક વિભાગમાં કામ કરતા હતા, તો બીજી જગ્યાએ એમને મૂકી શકાય. હાલ આ તમામ વિદ્યાર્થીઓ જે છે એમને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જે શાળા બંધ થઈ છે આચાર્યશ્રીઓને સૂચના આપી અને એમનું ટ્રાન્સપોર્ટેશન થાય અને નજીકની શાળામાં. એક વાત બીજી કહું કે પ્રાથમિક શાળાના જે 1.5 કિલોમીટરથી એક પણ શાળા એવી નથી કે જ્યાં બાળકને અમે દૂર મોકલી છે 1.5 કિલોમીટર કરતાં. અરવલ્લીના મોડાસામાં જો તમે રસ્તા પર નીકળો તો સાવધાની રાખજો, નહીં તો રખડતા ઢોરની અડફેટે આવી જશો. જી હા, મોડાસા શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શામળાજી, ગોધરા સ્ટેટ હાઈવે, મેઘરજ ચોકડી, માલપુર ચોકડી સહિત અનેક રસ્તાઓ પર રખડતા ઢોરનો જમાવડો જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો પરેશાન થયા છે. મંદિરે જતા સિનિયર સિટીઝનને રખડતા ઢોરને લઈને ડર સતાવી રહ્યો છે. વૃદ્ધો મંદિર જતા પણ ડરે છે, પરંતુ નગરપાલિકા સહિત તંત્રે આ મામલે નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે, જેનો ભોગ નિર્દોષ શહેરવાસીઓ બની રહ્યા છે. આ અંગે નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરી રખડતા પશુઓને પાંજરે પૂરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. રખડતા ઢોરનો બહુ ત્રાસ વધી રહ્યો છે. ચોમાસાની ભરપૂર સિઝન છે. મોડાસા નગરી એ વિદ્યાનગરી કહેવાય છે. આમાં અનેક બાળકો પોતાના 2 વ્હીલર, સાયકલ લઈ અને સ્કૂલે જતા હોય છે, ત્યારે આ વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડે છે. ખાડા ટેકરા પૂરી દેશો, નાના નાના બાળકો હોય, અમારા જેવા મંદિરે આજે પવિત્ર મહિનામાં દેવ દર્શને જાય, અમે કોઈ ભજનમાં જઈએ તો અમારાથી જઈ શકાય નહીં, કારણ કે અમને ઢોર મારે એટલે અમારે ઘેર બેસી રહેવું પડે. હવે ગમે એટલા ભાગવત ગીતા હોય કે સપ્તાહ હોય, પણ અમે ક્યાંય જઈ શકતો નથી. માટે ઘરડા ઉપર, સિનિયર સિટી ઉપર દયા રાખીને તમે આ કામ જલ્દીથી કરો.